પાટણ શહેરના નીલમ સિનેમા પાસે ગત તારીખ 12/3/2026ના રોજ ધોળા દિવસે થયેલા ચકચારી મર્ડર અને ફાયરિંગના ગુનામાં પાટણ જિલ્લા પોલીસે મોટી સફળતા મેળવી છે. પોલીસ અધિક્ષક અને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યો છે. 12 તારીખે પાટણના નીલમ સિનેમા ના રોડ પર ફાયરિંગની ઘટના બની હતી, જેમાં યુસુફ ખાન પઠાણની ઉપર 2 રાઉન્ડ ફાયર કરીને એમનું મરણ નિપજવામાં આવેલું હતું. એ અનુસંધાને જે આરોપીઓ છે એ આ ગુનો આચરી અને ફરાર થયા હતા. એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ ગુના કામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને અને માન્ય આઈજીપી બનાસકાંઠા રેન્જ પરીક્ષિતા રાઠોડ સાહેબની માર્ગદર્શન અને સૂચના આધારે ગુનાને શોધી કાઢવા માટે 6 જેટલી ટીમો બનાવવામાં આવી હતી, જેમાં સિદ્ધપુર ડીવાયએસપી, એલસીબી, એસઓજી, એ ડિવિઝન, પેરોલ ફર્મો, આ બધી ટીમોએ પ્રાથમિક રીતે આરોપીઓના જે શેલ્ટર હતા એમાં આરોપીઓને શોધવા માટે પ્રયત્નો કર્યા હતા. લોકલ જે કેમેરા હતા અને જે સીસીટીવી નેત્રમના કેમેરા હતા એનો ઉપયોગ કરી અને આરોપીઓ ક્યાંથી પસાર થયા હતા એ શોધવામાં આવ્યું હતું. અને જેટલા પણ લોકલ સોર્સ છે, હ્યુમન સોર્સ, અને બાકીની ટેકનિકલ જે આપણી પાસે અવેલેબલ સર્વિસીસ છે એનો ઉપયોગ કરી અને આરોપીઓ કઈ દિશામાં ભાગ્યા છે એ માટે શોધ કરવામાં આવી રહી હતી. અને એ દરમિયાન એ ડિવિઝન પીઆઈ અને એલસીબીને સંયુક્ત રીતે એવી બાતમી મળેલી કે આરોપીઓ એક સફેદ કલરની જાયલો ગાડીમાં વડુ 3 રસ્તાથી પસાર થનાર છે. અને બાતમી આધારે 6 ટીમોએ ત્યાં પહોંચી અને પોતાની અલગ અલગ પોઝિશન લઈ અને નાકાબંધી કરી હતી. અને આ ગાડી જ્યારે પસાર થઈ ત્યારે વિવિધ રીતે આડશો ઊભી કરી અને આ ગાડીને રોકી હતી. એ ગાડીમાંથી આ ગુનાના કામે જે 5 આરોપીઓ છે એ પૈકી 4 આરોપીઓ ગાડીમાંથી મળી આવ્યા હતા. જે 4 આરોપીઓ જે મળી આવ્યા છે તેમાં ઝાહિર અબ્બાસ ખાન બેલી ઉર્ફે ખોખરો, શાહિદ સાજીદ શેખ, ઇમરાન ખાન મોહમ્મદ ખાન બલોચ અને એઝાઝ રસૂલ ખાન સિપાહી ઉર્ફે જેક્યુ, આ 4 આરોપીઓ એ ગાડીમાંથી પોલીસને મળી આવ્યા હતા. આરોપીઓ મળી આવ્યા બાદ તેમની પૂછપરછ કરવામાં આવી હતી. તો પૂછપરછમાં પ્રાથમિક માહિતી એવી મળી હતી કે ગુનાના કામે જેમણે હથિયાર વાપર્યું હતું એ હથિયાર વડનગરના મોહસિન ઉર્ફે ચટણી હૈદરખાન પઠાણને એ લોકોએ ગુનો કર્યા બાદ આપ્યું હતું. ગુનામાં જે જાયલો ગાડી વપરાઈ છે એ જાયલો ગાડી એ ઉપરાંત રિક્ષા અને 4 મોબાઈલો આ ગુનાના કામે કબજે કરવામાં આવ્યા છે. 2 આરોપીઓ આ ગુનાના કામે હાલ પકડવાના બાકી છે. એમાં મોહમ્મદ ખાન બલોચ અને જેને હથિયાર આપ્યું હતું, ગુનો કર્યા બાદ જેને હથિયાર સોંપવામાં આવ્યું હતું એ મોહસિન, ના બંનેની હાલ આરોપીઓ તરીકે નામ નીકળ્યા છે અને એમને અટક કરવાના બાકી છે. જાહેરનો ઇતિહાસ જોઈએ તો એની ઉપર અલગ અલગ 10 પ્રકારના ગુના દાખલ થયેલા છે, જેમાં રાજ્ય બહારની લૂંટધાર છે અને 302, 307 એ સિવાય મારામારીના પણ ગુનાઓ દાખલ થયેલા છે. બીજો આરોપી જે છે ઇમરાન ખાન બલોચ, એની ઉપર પણ મારામારી અને જુગારના કુલ 7 ગુના દાખલ થયેલા છે. આ ગુના કામે આરોપીઓ પકડાયા છે. પ્રાથમિક પૂછપરછ ચાલુ છે. રિમાન્ડ લઈ અને વધુ પૂછપરછ કરવામાં આવશે. આ આરોપીઓ ક્યાં શેલ્ટર લીધું છે, હથિયાર ક્યાંથી લાવ્યા છે, ગુનામાં કોઈએ મદદ કરી છે કે કેમ, અને અન્ય રીતે પણ કોઈ મદદ પહોંચાડી હોય તો એ બધી તપાસ અત્યારે કરવામાં આવનાર છે. પ્રાથમિક રીતે એવું જણાઈ આવે છે કે 3 દિવસ પહેલા આ પરિવારો વચ્ચે જ્યારે ઝઘડો થયો ત્યારથી જ આ આરોપીઓએ આને મારી નાખવા માટેનું પ્લાનિંગ કર્યું હોવાનું પ્રાથમિક રીતે જણાય આવે છે. મર્ડર કરવાનું ચોક્કસ કારણ શું છે? મર્ડર કરવાનું ચોક્કસ કારણ એ પ્રકારે કહી શકાય કે પઠાણ અને બલોચ પરિવારો વચ્ચે 1 વર્ષ પહેલા પણ ઝઘડો થયો હતો અને તાત્કાલિક કારણમાં એવું કહી શકાય કે નમાઝ પઢવા બાબતે એમના બાળકો વચ્ચે જે ઝઘડો થયો અને ત્યારબાદ 2 પરિવારો વચ્ચે જે ઝઘડો થયો એ આ બનાવનું તાત્કાલિક કારણ છે. એ તપાસ હાલ ચાલુ છે, પણ રિવોલ્વર કે દેશી પ્રકારનું હથિયાર વાપરેલું હોય એવું પ્રાથમિક જણાઈ આવે છે. દિગ્નેશ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.